હરે કૃષ્ણ મમ્મી. હરે કૃષ્ણ પપ્પા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તૈયાર થઈ ગયો? જવાનું નથી? હા પપ્પા, નીકળું છું હમણાં. રોહન, કેમ થયું? તે તારી પત્નીને વાત કરીએ ને બાપના જમીનની? ના મમ્મી, મેં કોઈ વાત નથી કરી હજી. મેં તને કીધું તો હતું કે તારી બાઈને વાત કરજે કે આશાના બાપની જમીન જે છે ને એને બેનપણીના બાપ પાસે ઈ પાછી લઈ લે. મમ્મી, મેં તમને કેટલી વખત કહ્યું છે કે એ જમીન મારી બેનપણીના બાપ પાસે ગીરવી નથી મૂકી, એમને વેચી નાખી છે અમે. ખોટું હું બોલો છો? આવી સાલાકી કરી તે કે તારી બેનપણીના બાપને આ જમીન ખેડવા આપી દીધી અને પાછી એમ કહેશો કે ઈ જમીન અમે વેચી નાખી છે? મમ્મી, હું તમને કેટલી વખત સમજાવું કે એ જમીન મારા મમ્મીએ મારી ફ્રેન્ડ રેખાના પપ્પાને વેચી કાઢી હતી અને શરત મૂકી હતી કે એ જમીનના બદલામાં મારા લગ્ન કરાવશે. સરલા, હવે મૂકની આ લોક બધી હવારમાં હું આ 5 વીઘા જમીનમાં તું જીવ નાખીને બેઠી છો. લખ હું કામ ને મૂકું? આશાના પેરમાં આગળ પાછળ કોઈ નથી રહ્યું એટલે આ જમીન આશાની કહેવાય. એનો મતલબ એમ કે જમીન આપણી કહેવાય. અને આશા, તું છે ને કાલે જ તારા પિયર જા, ત્યાં જઈને જમીનના દસ્તાવેજ લઈને જ આવજે. રોહન, તમે જ કંઈ સમજાવો ને મમ્મીને. મમ્મી કોઈની વાત સાંભળતા જ નથી તો હું કેવી રીતે સમજાવું એને? તમે એક કામ કરો, તમે બંને જણા અહીંયા કપાળ કુટિયા કરો. નખોદણી મને સમજાવે છે. હું કાંઈ ડોબા જેવી નથી, મને બધી ભાન પડે છે. રોહન, તમે મમ્મીને આટલું પણ નથી સમજાવી શકતા કે એ ખોટી જીદ કરે છે. તને તો ખબર જ છે ને આશા, મમ્મી પોતાની લીધેલી લપ ક્યારેય નથી મૂકતા. એનું જ ધાર્યું કર્યા કરે છે. પણ થોડું તો સમજવું જોઈએ ને રોહન, એવું કંઈ થોડી ચાલે. મારા મમ્મીએ મરતા પહેલા એ જમીન મારી ફ્રેન્ડ રેખાના પપ્પા નટવર અંકલને વેચી દીધી છે, તો પછી હું ક્યાંથી લાવું એ જમીન? પણ તારા મમ્મીને આવું ડાપણ કરવાની જરૂર શું હતી? અરે શું જરૂર હતી એ જમીન નટવર કાકાને આપી દેવાની? તો પછી મારા લગ્ન ક્યાંથી થાત? કોણ કરાવત મારા લગ્ન? રોહન, અમારી પાસે એટલા રૂપિયા નહોતા એટલે અમારે એ જમીન વેચવા સિવાય બીજો કોઈ રસ્તો જ નહોતો. જો આશા, તારા મમ્મીએ શું કર્યું છે ને શું નહીં ને એ વિશે મને નથી ખબર, પણ હા, આ તમે જે કર્યું છે ને એ વિશે તું ને મમ્મી હવે ભેગા થઈને કૂટો કપાળ તમારું. એટલે તમે મમ્મીને નહીં સમજાવો એમ? તારે અને મમ્મીએ જે કરવું હોય ને એ કરો તમે તમારી રીતે. હું તમારી વચ્ચે પડવા જ નથી માંગતો. અરે આશા, તું આમ અચાનક? આશા, તારું મોઢું કેમ આમ પડી ગયું છે? કંઈ થયું છે? રેખા, હું બહુ મોટી મુસીબતમાં ફસાઈ ગઈ છું. મને કંઈ સમજ જ નથી પડતી કે હું શું કરું. કેમ, શું થયું? તારા ઘરમાં કઈ પ્રોબ્લેમ છે? રેખા, મારા મમ્મી મરતા પહેલા એમની 5 વીઘા જમીન નટવર અંકલને આપતા ગયા હતા અને બદલામાં એક શરત મૂકી હતી કે નટવર અંકલે મારા મેરેજ કરાવવા પડશે. શરત મુજબ નટવર અંકલે મારા મેરેજ કરાવડાવ્યા એટલે હવે એ જમીન એમની થઈ ગઈ છે. પણ મારા સાસુ એ વાત માનવા તૈયાર જ નથી. એ કહે છે કે તું ખોટું બોલે છે. તારી એ જમીન નટવર અંકલ પાસે ગીરવે પડી છે એટલે તું ગમે તેમ કરીને એ લઈ આવ. ઓ માય ગોડ! પપ્પા, હવે આનું શું કરીશું? અરે હું કરીશું હું? એ જમીન તો કીધું નહીં મારા નામે થઈ ગઈ છે. આશાના મમ્મીએ કીધું તું કે આશાના મેરેજ મારે કરાવી દેવાના.
મેં એને મેરેજ કરાવી દીધા જમીનના બદલામાં. પણ પપ્પા, આશાના સાસુ સમજવા માટે તૈયાર જ નથી. એને ગમે એમ કરીને સમજાવવા તો પડશે ને. જો બેટા, એ હવે આશાનો પ્રશ્ન છે. હવે એને હું કરવું હું ન કરવું એ મારો પ્રશ્ન નથી. આશા, તું આમ ઢીલી ના પડ અને રડીશ નહીં. બધું ઠીક થઈ જશે. ચલ, આપણે બેસીને વાત કરીએ. પપ્પા, હવે તમે જાનો કઈ રસ્તો કાઢો ને. બિચારી આશા, એના સાસરે બહુ દુખી થાય છે. પણ બેટા, આમાં રસ્તો શું કાઢવાનો હોય? આનો રસ્તો કંઈ નીકળે એમ જ નથી. પણ જો તારી બેનપણી મને જમીનના 2.5 લાખ રૂપિયા આપી દે તો હું એને જમીન પાસે આપી દઉં. પણ પપ્પા, આ આશા બિચારી 2.5 લાખ રૂપિયા ક્યાંથી લાવશે? તો શું હું એને 5 વીઘા જમીન મફતમાં આપી દઉં? પપ્પા, એક રિક્વેસ્ટ કરું છું. આશાને પણ તમારી જ દીકરી સમજીને જમીન પાછી આપી દો ને. અને જ્યાં સુધી 2.5 લાખ રૂપિયા ન વળે ત્યાં સુધી જમીનની આવક આપણી. ન બેટા, મારે એવો કઈ ધંધો કરવો જ નથી ને તું કેમ તો થાય જ નહીં. પપ્પા, તમે વાત સમજો ને. આશાનું આગળ પાછળ કોઈ જ નથી. એના જે કંઈ પણ સગાવાલા ગણીએ એ ફક્ત આપણે જ છીએ. અને આશાને જો સાસરિયામાં તકલીફ હોય તો આપણે મદદ નહીં કરીએ તો કોણ કરશે? બેટા, લાગણીના લપેટા કઈ કપાળે ન લગાડવાના હોય. લાગણીને ખાલી અનુભવ કરવાની હોય. સંબંધ પારકાના હોય કે પોતાના, પણ સંબંધ સંબંધની રીતે રખાય. એને કઈ સાવરવાના ન હોય. પપ્પા, જેમ નદીના નીરને ગળને ગાળીને પીવા પડે ને, એમ લાગણીના અમૃતને પણ ગળને ગાળીને હૈયે ઉતારવા પડે. એમ સંબંધ ફક્ત મહેસૂસ કરવાની વસ્તુ નથી, એ તો જીવ દઈને પણ નિભાવવા પડે. પપ્પા, તમે મદદ ના કરી શકો ને તો કાંઈ વાંધો નહીં. હું મારી ફ્રેન્ડને આ મુસીબતમાં ના મૂકી શકું. હું કંઈ ને કંઈ તો કરીશ જ. હું ઈ કરશે. જાણે એની માથે કરોડ રૂપિયાનો રોકડા પીડ્યા હોય એમ વાતું કરે છે. હે આશા વાવ, કેમ છું? કઈ હમાસા લાવી કે? મમ્મી, હું મારી બેનપણીના પપ્પા પાસે જઈ આવી અને એમને જમીન વિશે બધી વાત કરી. તો પછી હું કીધું તારા બેનપણીના બાપે? જમીન પાસે આપશે કે? ના મમ્મી, નટવર અંકલે જમીન પાછી આપવાની ના પાડી. નખોદની, અમને હું ખબર કે તું અહીંયા હું ખેલ કરીને આવીશો? હે, ઈ ડોહાને હું કાન ભરીને આવીશો? ઈ મમ્મી, હું કોઈ નાટક કરીને નથી આવી. તમે સમજતા કેમ નથી? મારા મમ્મીએ એ જમીન નટવર કાકાને વેચી દીધી છે. તો એ પાછી કઈ રીતે આપે? મારે ઈ નથી જોવાનું. મારે આ જમીન જોઈ એટલે જોઈ, બસ. જો મમ્મી, તમારે એ જમીન જોઈતી હોય ને તો લાવો 2.5 લાખ રૂપિયા. નટવર કાકાએ કહ્યું છે કે જો એ જમીન પાછી જોઈતી હોય ને તો મારે 2.5 લાખ રૂપિયા આપવા પડશે. ઓ અચ્છા, તો એમ વાત છે ને? તો તારા નટવર કાકાને 2.5 લાખ રૂપિયા હું આપીશ, પણ ઈ 2.5 લાખ રૂપિયા તારે કમાવા પડશે. તારે કમાવા પડશે એટલે હું ક્યાં કમાવા જાઉં? તું ક્યાં કમાવા જા, કેમ કમાવા જા, ઈ મારે નથી જોવાનું. ઘરના કામ કર, દાડિયું કરવા જા, જે કરવું ઈ કર, પણ તું મને 2.5 લાખ રૂપિયા કમાઈને દે. ને કોઈ પણ સંજોગમાં તારે ઈ જમીન છોડાવીને એના કાગળિયા મારા હાથમાં તો આપવા જ પડશે.
શાક ભાત બનાવીને ફ્રીજમાં મૂક્યા છે. તમે બપોરે જમી લેજો. કેમ તું ક્યાં જાય છે? ક્યાંય બહાર જાય છે? મમ્મીએ મને મજૂરી કરવાનું કહ્યું છે, એટલે હું વાડીએ મજૂરી કરવા જાઉં છું. શું મમ્મીએ તને વાડી અને ખેતરમાં જઈને મજૂરી કરવાનું કહ્યું? પણ શું કામ? મારા મમ્મીએ જે જમીન નટવર કાકાને વેચી છે ને, એ જમીન પાછી મેળવવા માટે મારે 2.5 લાખ રૂપિયાની જરૂર છે. અને આપણા મમ્મીએ એવું કહ્યું છે કે 2.5 લાખ રૂપિયા મારે કમાવા પડશે. હે ભગવાન, મમ્મી આ શું કરી રહ્યા છે? મને તો એ જ નથી સમજાઈ રહ્યું. અરે પણ તું આમ કાળી મજૂરી કરીને, ગામની વેઠું કરીને 2.5 લાખ રૂપિયા ક્યારે કમાઈ રહીશ? એ જ્યારે ભેગા થાય ત્યારે. પણ આના સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. રોહન, હું જાઉં છું. કર્યું સાફ? હા, બસ કરી જ રહી છું. હજી કરે છે? હજી કર્યું નથી? હજી વાસણ પડ્યા છે. ફટાફટ કર સાફ. આવું હોય બધું, કેટલો કચરો પડ્યો છે. ફટાફટ કર. ચાલ, હજી વાસણ પડ્યા છે. ચાલ ફટાફટ. થયા વાસણ? હજી તો વાસણ બાકી છે. બોલો, કેટલી ઠંડી છે તું કામમાં. હજી કેટલો કચરો પડ્યો છે, પોતા કરવાના છે. મેડમ, હું કરી નાખીશ. શું કરી નાખશ? પૂરેપૂરા તો પૈસા લેવા છે. મહિને દી પગાર આપો, દી પગાર આપો. એમને અપાય છે કઈ પગાર? કામ તો ઢંગથી કરવું નથી કઈ. ચાલ ફટાફટ પતાવ. અહીં હજી કચરો પડ્યો છે પાછળ. ધ્યાનથી થોડું. કેવી કામવાળી ભટકાણી છે ને. પાછળ જો હજી.
શું કરો છો તમે? આશા, જોને તારા પગના તળિયે ચીરા કેટલા પડ્યા છે અને તોય પણ બહુ નીકળે છે. બસ એ જ સાફ કરું છું. નહીં રોહન, હજુ તો મારે કંઈ કેટલાય કામ કરવાના છે. હજુ તો આવા કંઈ કેટલાય જખમ પડશે, એટલે રહેવા દો. આ જખમ તમે સાફ ન કરો. પણ આશા, આશા, આ ઘાવમાંથી તો લોહી નીકળે છે. તને તને પીડા તો થતી હશે ને? કાળજે પડેલા ઘા કરતાં આ ઘા બહુ નાના હોય છે રોહન. મનમાં થતી પીડા કરતાં આ પીડા બહુ ઓછી હોય છે. અને હજી તો મારે આવા કંઈ કેટલાય ઘા સહન કરવાના છે. એટલે રોહન, તમે મારી ચિંતા ન કરો. તારી તારી આ પીડા મારાથી હવે નથી જોવાતી. એ બધું જે હોય તે હું તને મજૂરી કરવા હવે નહીં જવા દઉં. રોહન, આ તો મારા કર્મે લખાઈ ગયું છે, એટલે તમે મને રોકવાની કોશિશ નહીં કરો. પણ હા, હું તમને એક વાતની ખાતરી આપું છું કે 2.5 લાખ રૂપિયા જેવા મારી પાસે આવી જશે ને, હું આ બધા કામ છોડી દઈશ. તું તું 2.5 લાખ રૂપિયાની વાત કરે છે આશા? અરે, તારા આવા 2.5 લાખ રૂપિયા ક્યારે ભેગા થશે? અને અત્યાર સુધીમાં તે કરીને કેટલા રૂપિયા ભેગા કર્યા હશે? 10,000 રૂપિયા. બસ એક મહિનામાં 10,000 રૂપિયા? અરે અરે, તું વિચાર તો કર, તું આ 2.5 લાખ રૂપિયા કેવી રીતે ભેગા કરીશ? બેટા, પપ્પા, તમે બેટા, કેમ અહીં એકલો બેઠો છો? અને શું વિચાર કરે છે? કંઈ નહીં પપ્પા, એ તો બસ એમ જ બેઠો છું. બેટા, હું તારો બાપ છું. તારો ચહેરો જોઈ અને તારા કપાળની રેખાઓ વાંચી લઉં છું. અને તારા કપાળની રેખાઓ કહે છે કે કોઈને કોઈ વાત તો જરૂર છે. શું તું તારા મનની વાત મને નહીં કરે? પપ્પા, આશાની હાલત અત્યારે ઠીક નથી. દિવસે ને દિવસે એની હાલત બગડતી જાય છે. અરે, જે વ્યક્તિએ એની જિંદગીમાં ક્યારેય તડકો છાંયો જોયો જ નથી, અરે એ વ્યક્તિને મમ્મી મજૂરી કરવા મોકલે છે. પપ્પા, પપ્પા, તમે જ કહો, આ વાત કઈ હદે યોગ્ય છે? હું જાણું છું બેટા કે આશા બહુની સાથે બહુ ખોટું થઈ રહ્યું છે, પણ હવે આ તારી મમ્મી કોઈ વાતે સમજે એમ જ નથી ને. એ નથી ખબર પડતી કે એને કઈ રીતે સમજાવવું. અરે પપ્પા, કઈ રીતે શું? તમે સમજાવો ને મમ્મીને. એ તમારા પત્ની છે પપ્પા. અને જો પ્રેમથી ન સમજે ને તો થોડું ધમકાવીને સમજાવો. પણ બેટા, આ જેના રત્ન ઊંધા હોય ને એવા લોકોને ભગવાન નીચે ઉતરીને સમજાવે ને તો એ લોકો સમજતા નથી. પણ પપ્પા, જો આમને આમ ચાલતું રહ્યું ને તો આશા મરી જશે. દીકરા, જો તારાથી આશાની પીડા ન જોવાતી હોય ને તો તું આશાને લઈને જુદો રહેવા જતો રહે. અરે અરે, હા તમે શું વાત કરો છો પપ્પા? હું જુદો રહેવા જતો રહું? અરે અરે, આ કાલે લોકો ઉઠીને શું વાત કરશે કે ઘરના મા બાપને મૂકીને દીકરો જુદો રહેવા જતો રહ્યો. બેટા, જો તું આશાનું ભલું ઈચ્છતો હો ને તો દુનિયાનો વિચાર કરવાનું છોડી દે. અને જો તારે દુનિયાનો વિચાર કરવો હોય ને તો આશાની વિશે વિચારવાનું બંધ કરી દે.
ખરા, મારા બંને પગે પાટા બાંધ્યા છે, મારાથી પગે નથી મંડાતા, તોય હું પરાણે કામ કરું છું. સાલી હરામી, કામ સર, તારા ઘરના કામ કરવા પડે એટલે તું પગમાં પાટા બાંધીને ફરશો કા? મને ખબર છે કે આ બધા તારા નાટક છે. તને એમ કે આવો નાટક કરો ને તો મારી હાવું બધું કામ કરી નાખશે, પણ તું એમ નહીં સમજતી. હું છે ને ઘરમાં એક ખડીના બે કટકાઈ નહીં કરું, સમજી? આહ. આશા, ઊભી થઈ જા. આશા, તું રડીશ નહીં, હું આવી ગઈ છું ને. અરે આટલો ત્રાસ તો કોઈ માણસ પોતાના પાળેલા ઢોર પર પણ નથી આપતા, અને તમે તમારી આ કુમળા ફૂલ જેવી વહુ પર આટલો ત્રાસ ગુજારો છો. વાહ, આ તને તારી બેનપણીની એટલી બધી દયા આવતી હતી તો એને ઘેર રાખવી હતી ને. એ મારા ઘરમાં હું લેવા પરણાવી. મને જો ખબર હોત ને કે મારી બેનપણીને આવી કચાત સાસુ મળે તો હું એને પરણાવે જ નહીં, ઘરે જ રાખેત. હે સોડી, આ મોઢું સંભાળીને બોલજે હો. આ કજાક તું કોને કહેશો? અત્યાર સુધી તો હું મોઢું સંભાળીને જ બોલું છું, પણ જો એકવાર મોઢું ખોલીશ ને તો હું સગી મારા બાપની પણ નથી. ચલ આશા, રૂમમાં. આવી મોટી બેનપણીનો પક્ષ લેવા, બેનપણીનું બહુ એટલું બધું દાસ્તું હોય તો જમીન પાછી આપી દે ને. હા, ખાલી નીકળી દે. આશા, આ બધું શું થઈ રહ્યું છે? તારા સાસુ કેમ તારા પર આટલો જુલમ ગુજારે છે? મારા સાસુને મારા મમ્મીની 5 વીઘા જમીન જોઈએ છે, પણ એ જમીન મારા મમ્મીએ નટવર કાકાને વેચી દીધી છે, એટલે હવે એ પાછી નહીં મળે. પણ એ વાત સમજવા તૈયાર જ નથી મારા સાસુ. મને કહે છે કે તું જાતે કમાવા જા અને 2.5 લાખ રૂપિયા ભેગા કર. એટલે હવે હું પારકા ઘરે કામ કરવા જાઉં છું અને કોકની વાડીએ મજૂરી કામ કરું છું. તમે આવી હાલત કરી છે મારી બેનપણીની? આવી હાલત? બૈરા સાચવવાની ત્રેવડ ન હોય ને તો લગ્ન જ ન કરાય. સાલા નમાલાઓ ને એક વાત કાન ખોલીને સાંભળી લો, તમારા બધા પર પોલીસ કમ્પ્લેન કરી દઈશ અને જેલ ભેગા કરી દઈશ બધાને. કેમ આવી રીતના જોવે છે? શું થયું? પપ્પા, 2 મહિના પછી મારા લગ્ન છે, તો બધી તૈયારીઓ તો થઈ ગઈ છે ને? હા, તારા લગ્નની બધી તૈયારી થઈ ગઈ છે, પણ આમ કેમ પૂછશો મને આજ? પપ્પા, તમે મને કરિયાવર કેટલો આપવાના છો? અરે પણ બેટા, આ બધું આજ કેમ પૂછશો? એ બધું હું તમને પછી કહું, પહેલા હું તમને પૂછું એનો જવાબ આપો. બેટા, તારા લગ્નના કરિયાવરમાં 25 તોલા સોનું, 2 લાખ રૂપિયા રોકડા અને ઘર વખરીનો સામાન એટલો તો હું આપવાનો છું, અને એ સિવાયનું બીજું કાંઈ જોતું હોય તો કે એ પણ આપી દે. પપ્પા, આ 25 તોલા સોનું અને 2 લાખ રૂપિયા રોકડા તમે કરિયાવરમાં આપો પછી એ મારું જ ગણાય ને? અરે હા, એ પછી તારું જ ગણાય ને, પણ આ બધું કેમ પૂછશો અત્યારે? ઓકે, સારું પપ્પા, તો મને મારા 2 લાખ રૂપિયા અત્યારે જ આપી દો. પણ તારે 2 લાખ રૂપિયાને કરવા છે હું? પપ્પા, મારે એ પૈસા મારી બેનપણી આશાને આપવા છે
અને એને નરકમાંથી છોડાવવી છે. અરે આશા આશા આશા, આ 6 મહિનાથી તું આશાના ગાણા ગાય છે. અરે એ તારી બેનપણી છે, સગી બેન નથી. હુકમ તું એને એટલી બધી પરવા કરશો? બહેનપણી કઈ બહેનથી કમ નથી હોતી. અને આશા તો મારો જીવ છે. પપ્પા, તમને ખબર છે એની સાસુ જ્યારે એને તમાચો મારે છે ને ત્યારે એ તમાચો મારા ગાલ પર વાગે છે. એના પગમાં ઠેસ વાગે ને તો પીડા મારા પગમાં થાય છે. અને આશા જ્યારે રડે છે ને ત્યારે મારું હૃદય અહીં બેઠા બેઠા રડે છે. પપ્પા, આશા કરતાં મારા માટે દુનિયામાં કોઈ ચીજ કિંમતી નથી. એટલે તમે મને મારા 2 લાખ રૂપિયા આપી દો. મારે મારી બેનપણીને આ પીડામાંથી છોડાવી છે. એની સાસુને રાતા પાણીએ રોવડાવી રહી છે. પપ્પા, લે બેટા, આ કબાટની ચાવી. તારે જેટલા રૂપિયા જોવે ને એટલા કાઢી લેજે. થેન્ક યુ પપ્પા. હે મહારાણી, આ હું હોતી છો, કામે નથી જવાનો? મમ્મી, મને પગમાં બહુ દુખે છે એટલે જ તાવ આવ્યો છે. એટલે 2 દિવસ હું કામે નહીં જાઉં. હવે મારા વાળીની થામાન ઊભી થા. આ કામે નહીં જાય તો 2.5 લાખ રૂપિયા ક્યાંથી ભેગા થાય? ને ભેગા નહીં થાય તો ભરશું ક્યાંથી? ને જમીન પાછી કેમ આવશે? પણ મમ્મી, આમ જુઓ તો ખરા, મને કેટલો તાવ આવે છે. હવે મને ખબર છે તને કેટલો તાવ આવે ને. એ ઊભી થાય એટલે આગળ બધું સારું થઈ જાય. જો જઈ, તને તો તારા બધા નાટક કરશે. એક દી માથું દુખે, એક દી પગ દુખે, એક દી કઈડ દુખે. આ બધા નાટક છે ને મારી પાસે નહીં હાલે, સમજી ગઈ? સારી મારી કામ ધંધા ભેગી થા. મમ્મી, મારી વાત તું સાંભળો. હવે મારે કાઈ ન સાંભળવું. આમ કામ ભેગી થા. મમ્મી, તમે આ શું કરો છો? તમારામાં કઈ દયા જેવું છે કે નહીં? લ્યો, આવી ગયો ને બાયડીનું ઉપરાણું લઈને. આ નખોદની તારી ડોહીને ખટા નાટક કરે છે, ખબર છે તને? આ બીમાર હોવાના નાટક કરે છે, દેખાતું નથી? અરે મમ્મી, તમે નજર ઉઠાવીને જોવો તો ખરા. આશાના પગે પાટા બાંધેલા છે, એને લોહી નીકળે છે પગમાં. ને એમ છતાંય તમે એમ કહો છો કે આશા નાટક કરે છે? હે નખોદ્યા, આ તારી બાયડીને પગમાં વાગ્યું ને પાટા બાંધ્યા, કઈ ઊંડા ઘા નથી વાગ્યા? તારા બાપને પૂછ. મારી જવાનીમાં જઈ તું નાનો હતો ને તઈ મેં મારા પેટે પાટા બાંધીને ખેતરોના કામ કર્યા, દાડિયું કરી છે. ઈ તને ન ખબર? શું બોલ્યા મમ્મી તમે? તમે કામ કર્યું છે એમ? તમે જો કામ કર્યું હોત ને તો આપણા ઘરની આવી હાલત ન થઈ હોત. ને હા, તમે છે ને કામ નહીં પણ બેઠા બેઠા સાહેબીઓ જ ભોગવી છે. રોહન્યા, નખોદ્યા, તારી બાયડીનું ઉપરાણું લઈને તારી માં હામું બોલશે, તને શરમ નથી આવતી? રોહને જે કર્યું છે એ બરાબર જ કર્યું છે. તમારી સામે અવાજ ઉઠાવીને. કોઈ પણ માણસ ગમે તેટલું નીચ કેમ નથી હોતો, એનામાં પણ એક ગુણ તો જરૂર હોય છે. ને તમારામાં તો એ પણ નથી. ગાયનું બછડું બીમાર હોય ને ત્યારે સિંહ પણ એનો શિકાર નથી કરતો અને એ બછડાને જવા દે છે. ને તમને તો તમારી વહુની પણ દયા ના આવી. સરલાબેન, તમે તો આખી માનવ જાતને જ લજવી છે. આખી માનવ જાતને. બસ હવે, આટલું બધું ભાષણ આપવાની કોઈ જરૂર નથી. તને બોલતો તારી બેનપણીનું પેટમાં બળતું હોય ને, લઈ જા ભેગી. હા, હું આશાને મારી સાથે જ લઈ જઈશ. હવે મારે એને અહીંયા નથી રહેવા દેવી. લો આ 2 લાખ રૂપિયા. પપ્પા, તમે અહીંયા? હા બેટા, તારે હવે રૂપિયા આપવાની કોઈ જરૂર નથી. આ જમીનના દસ્તાવેજની ફાઇલ લઈને હું આવ્યો છું. સરલાબેન, આ લો 5 વીઘા જમીનનો દસ્તાવેજ. આ જમીન હું તમારા નામે કરું છું. રડીશ નહીં બેટા, તું મારી દીકરી છો. હું હવે તને દુઃખ નહીં પડવા દઉં. પપ્પા, મારે હવે આશાને આ ઘરમાં નથી રહેવા દેવી. એને આપણે આપણા ઘરે લઈ જવી છે. આ લોકો એને શાંતિથી નહીં રહેવા દે. હાથે લઈ જા તું તારે. મારે આમે આ કરમ ભમરાણીને જોતી નથી. ઠીક છે મમ્મી, તમારો આ જ નિર્ણય છે ને?
તો રેખા, હું પણ આશાને લઈને આ ઘરમાંથી નીકળી જવા માંગુ છું. હા, શમશાન જેવા ઘરમાં મારે નથી રહેવું હવે. નખો દ્યા, આ તું તારી માને એકલી મૂકીને તારી બાયડીને તારી હારે લઈ જઈને નખો થવા માંગો છો? મમ્મી, તમે મારી માં બનીને રહ્યા હોત ને તો હું તમને ક્યારેય ન છોડત. પણ તમે તો દુશ્મનોને શરમાવીને એનાથી બદતર વર્તન કર્યું છે. અરે તમને તો મારી માં કહેતાય મારી જીભ લજવાય છે. ચાલ આશા, આપણે હવે આ ઘરમાં 1 મિનિટ પણ નથી રહેવાનું. ચાલ. હવે આ મોઘાની જેમ હું ઊભા છો? આ તમારા હગલાને રોકો જાઓ. બસ સરલા, આજ દી સુધી હું કાંઈ નથી બોલ્યો, પણ હવે પછી કાંઈ બોલતી નહીં, નહીતર મારો હાથ ઉપાડતા વાર નહીં લાગે.